અમદાવાદની જગન્નાથજીની રથયાત્રાને લઈને સુરક્ષા તંત્રએ ગ્રાઉન્ડ રિહર્સલ સાથે તડામાર તૈયારીઓ ચાલી રહી છે। શાંતિપૂર્ણ માહોલમાં યાત્રા સંપન્ન કરવા બાદ અમદાવાદ પોલીસ કમિશનરના જણાવ્યા મુજબ સમગ્ર રૂટ પર 31,000થી પણ વધુ પોલીસ જવાનો તૈનાત રહેશે, જેમાં આખા રૂટ પર 3,300થી પણ વધુ સીસીટીવી કેમેરાથી બાજ નજર રખાશે। આ સાથે જ રથયાત્રા દરમિયાન સોશિયલ મીડિયા પર અફવા ફેલાવનાર તત્વો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની પણ ચેતવણી આપવામાં આવી છે। સાથે જ ડીજીપી જે.એસ. મલિકે મંદિરના ટ્રસ્ટીઓ સાથે સુરક્ષાની સમીક્ષા પણ કરી છે। સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ વર્ષે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ પણ કરવામાં આવશે। અમદાવાદમાં આજે રથયાત્રાને લઈને ગ્રાન્ડ રિહર્સલ કરવામાં આવી રહ્યું છે। અમદાવાદ પોલીસ કમિશનર પણ ગ્રાઉન્ડ ઝીરો પર આખું જે રૂટ છે તેનું નિરીક્ષણ પણ છે તે કરતા નજરે પડી છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમ સહિતના ઉચ્ચ અધિકારીઓ છે તે પણ આ ગ્રાન્ડ રિહર્સલમાં જોડાયેલા નજરે પડી રહ્યા છે। મહત્વનું છે કે જે તમામ જે સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં પણ ચાપતો બંદોબસ્ત છે તે રાખવામાં આવી રહ્યો છે। તમામ સુરક્ષા બંદોબસ્ત સર, રથયાત્રા એક ઉત્સવ અને એમાં પણ લોખંડી બંદોબસ્ત, કેવા પ્રકારની વ્યવસ્થાઓ આ વખતે રાખવામાં આવી છે? 16 તારીખ ભગવાન જગન્નાથજીને રથયાત્રાની તૈયારી રૂપે આજે અમે લોકો પહેલા ફૂલ ફ્લેજ રિહર્સલ કરીએ છીએ। આવતીકાલે બીજા રિહર્સલ બી થવાના છે। જો તમામ જગ્યાઓ પર જો પોઈન્ટ પોતાના અધિકારીઓ બ્રીફિંગ કરી રહ્યા છે જો અને લગભગ 31,000 જેટલા પોલીસના અધિકારી જવાનો તૈનાત છે। 1,000 જેટલા અમારા જો પીએસઆઈથી માંડી पुलिस कमिश्नर सुई तक जो बंदोबस्त है जो है आ मैन पावर साथ साथ एना सपोर्ट करवा मतलब टेक्नोलॉजी भरपूर उपयोग अमे करीए छीए। समग्र रूट पर जो 3300 जेटला सीसीटीवी कैमरा है जो पब्लिक ने कैमरा ने हमारा सरकारी कैमरा जो आमा जो अद्यतन जो है सॉफ्टवेर इंस्टॉल करवामां आव्या छे, एआई टूल्स नाखवामां आवेला छे जेथी कोई क्राउड मैनेजमेंट सारी रीते करी सकीए। फेस रिकॉग्निशन सिस्टम नाखीने जेटला भी एंटी सोशल एलिमेंट है या जो भूतकाल में जो नोटोरियस लोग होते एना अगर हाजिरी रहसे तो एना तात्कालिक अपने अलर्ट मळशे, एना पर अमे कार्रवाई करी। साथों साथ साइबर क्राइम ने पूरी टीम हमारी अलर्ट से कोई अफवाह फैलावशे या अफवाह फॉरवर्ड भी करशे तो तात्कालिक एना उचकी लेवामां आवशे, एना उपर कार्रवाई करवामां आवशे। जेथी बधा रिक्वेस्ट करीए छीए आप कोई पण प्रकारना कुछ भी आ प्रकारना चीजों नहीं एमां शामिल हो। हमारा 2800 जेटला बॉडी वन कैमरा है और 65 जेटला ड्रोन कैमरा है। तो समग्र जो नीचे ग्राउंड से हवा में से तमाम जगह से पूरा जो है सुपरविजन रखवामां आवशे। परंतु मैंने विश्वास है कि लोगों सहयोग तो खूब सारी रीते हमारी यात्रा दर्शनार्थियों शू अपील करशो कि शांति थी दर्शन करे, भीड़भाड़ न? सौथी अगत्यना पूरी यात्रा पर्पज से हमारा शहर नगरजनों दर्शन करे भगवान ने जो है जगन्नाथ जी भगवान जયારે निकले से त्यारे दर्शन करवा माटे कोई पड़ापड़ी करवानी जरूर नहीं। मंदिर प्रशासन तरफ से व्यवस्था करवामां आवी छे जो है कि रथना बधा लोग दर्शन करवा लाभ मळशे, लेकिन आप पड़ापड़ी धक्का मुक्की नहीं करो और सारी रीते भगवान आप दर्शन करो जो है। खास करके बहनों ने नाना दीकरा दीकरीओं ने भी ध्यान रखो जो है कि आ लोग कोई भीड़ में फंसाए नहीं जो है। पुलिस पूरी हमारे अलर्ट है, लेकिन लोगों तरफ से भी एटला हमें सहकारनी जरूरत है, खास करके જ્યારે દર્શન કરતા હોય તો જરૂર। એટલે દર્શનાર્થીઓએ પણ ભીડભાડ ન કરવી જોઈએ તેવી અપીલ છે જે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા પણ કરવામાં આવી છે। અને સુરક્ષા બંદોબસ્ત છે જે ચાપતો રાખવામાં આવ્યો છે। ત્યારે બોડી વોર્ન કેમેરા 2800ની સાથે સાથે એઆઈ ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, એટલે કે કોઈ અફવા ફેલાવે તો પણ તેની ખેર નથી તેમ કહી શકાય। ચુસ્ત બંદોબસ્ત સાથે અમદાવાદમાં પોલીસ પ્રશાસનની રથયાત્રાને લઈને ગ્રાઉન્ડ રિહર્સલ અને ગ્રાન્ડ રિહર્સલ પણ અહીંયા જોવા મળી રહ્યું છે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।